નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરાના તત્વધાનમાં શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે અષ્ટોત્તરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે 6ઠ્ઠો દિવસ હતો. શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ શ્રીમુખે કથાનું રસપાન કરાવ્યું. આજે પૂજ્યશ્રી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાઓ તેમજ રૂકમણી વિવાહ ઉત્સવના પ્રસંગોનું વર્ણન કર્યું, તેમજ જીવનમાં દાનનું મહત્વ અને ક્યાં દાન કરવું તેનું મહત્વ સમજાવ્યું. પૂજ્યશ્રીએ કથાના 6ઠ્ઠા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના વ્રજમાં બિરાજતા ઠાકોરજી સ્વરૂપની લીલાઓનું રસપાન ભક્તોને કરાવ્યું. જે દરમિયાન પૂજ્યશ્રી દ્વારા જીવનમાં દાનનો મહિમા સમજાવ્યો. તેમણે જણાવ્યું કે મહાપ્રભુજી દ્વારા મનુષ્યનું પ્રથમ કર્તવ્ય દાન ગણાવવામાં આવ્યું છે, જ્યારે દેવોનું પ્રથમ કર્તવ્ય દમન અને અસુરોનું પ્રથમ કર્તવ્ય દયા હોવાનું જણાવ્યું. મનુષ્યએ પોતાના જીવનમાં નોકરી કે વેપાર દરમિયાન ખાસ કરીને દાન કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ તે દાન માટેની તેમજ ઘરમાં ભોજન સહિતની સામગ્રી લાવવા માટે જે રકમનો ઉપયોગ થાય તે હંમેશા સારા માર્ગે આવેલો હોવો જોઈએ, કારણ કે વ્યક્તિ પાસે ખરાબ માર્ગે આવેલા રૂપિયાથી તે દાન કરે તે ભક્તિ તે વ્યક્તિને ફળતી નથી. પરંતુ જો વ્યક્તિ સારા માર્ગે આવેલા રૂપિયાથી દાન કરે તો ઠાકોરજીની સેવામાં ખર્ચ કરે ત્યારે ઠાકોરજી ક્યારેય પોતાની પાસે તે રાખતા નથી. કોઈને કોઈ સ્વરૂપે ઠાકોરજી તેનું વળતર આપે જ છે. કેવા વ્યક્તિની ભક્તિ ફળતી નથી કે પછી કેવા વ્યક્તિ ઠાકોરજીને પસંદ નથી તે બાબતે પૂજ્યશ્રીએ જણાવ્યું કે 5 પ્રકારના વ્યક્તિ છે જેની ભક્તિ કરવાની મંજૂરી નથી, અથવા તો તે વ્યક્તિ ભક્તિ કરે તો તે નથી ફળતી. એટલું જ નહીં, આ 5 પ્રકારના વ્યક્તિ ઠાકોરજીને પણ પસંદ નથી, જેમાં કર્મજળ, પશુજીવ, સ્ત્રીજીવ, નિંદિતારત અને આત્મઘાતી વ્યક્તિનો સમાવેશ થાય છે. કર્મજળ એટલે જે કર્મ બાબતે જળ સ્વભાવ રાખે છે, જ્યારે પશુજીવ એટલે જે મનુષ્યનો સ્વભાવ કે મન પશુ સમાન છે, જ્યારે સ્ત્રીજીવ એટલે અત્યંત સાંસારિક આસક્તિ જેને ઘેરી વળી છે, જ્યારે આત્મઘાતી એટલે જે વ્યક્તિ પ્રભુ દ્વારા આપવામાં આવેલા મનુષ્ય દેહનો યોગ્ય ઉપયોગ નથી કરતો. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ધીમહી બેટીજી દ્વારા સુંદર ગોપી ગીતનું ગાન કરવામાં આવ્યું. આખો મંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ઠાકોરજીને પ્રિય વસ્તુઓ વિશે જણાવતા પૂજ્યશ્રીએ ઉમેર્યું કે ઠાકોરજીને સૌથી પ્રિય વસ્તુઓ હંમેશા નિષ્કામ છે અને બિન સાંપ્રદાયિક છે, જેમાં ગાય, મોરપીંછ, વાછડી અને માખણનો સમાવેશ થાય છે. એ જ પ્રકારે જે વ્યક્તિ પણ નિષ્કામ હોય તે પ્રભુને પ્રિય હોય છે. 12 જાન્યુઆરી 2023ના રોજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે શ્રી ઠાકોરજી સન્મુખ બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં આવશે. આજે કથાના 6ઠ્ઠા દિવસે કથાનું રસપાન કરવા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન બિનેશ પંડ્યા, વાઇસ ચેરમેન ડોક્ટર હેમાંગ જોશી, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી આઈબી વડોદરા રેન્જ ઉમેશ પટેલ, મુંબઈ ખાતે આયોજી કથાના મુખ્ય મનોરથી ગાંધાર ઓઇલના માલિક રમેશભાઈ પારેખ, દર્શનભાઈ બેંકર, ગિરીશભાઈ ચોવટિયા, કોર્પોરેટરશ્રીઓ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કથાના માધ્યમથી જ્ઞાનસભર, દ્રષ્ટાંતસભર જીવનના અનેક વિષયોને સ્પર્શતા અને સ્પષ્ટતા દર્શાવતા પ્રેરક પ્રસંગો થકી પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ વિશ્વભરના લાખો ભાવિકજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો યજ્ઞ શરૂ કર્યો છે. કથાનું સંપૂર્ણ આયોજન પરેશભાઈ, જે વડોદરા વીવાયોના પ્રમુખ છે, નૂતનબેન શાહ, કૃષ્ણકાંતભાઈ અને ભાવનાબેન શાહ, મહેન્દ્રભાઈ ગીતાબેન શાહ, કિરીટભાઈ રેખાબેન શાહ, વિપુલભાઈ મિતાબેન શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સમગ્ર કથા આયોજનમાં મંડપ સમિતિમાં રજનીભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ શાહ, આશીષ શાહ તથા અમિતભાઈ મેરે સમગ્ર ટીમનું સંચાલન કરીને સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી. રત્નકણિકા વિશે વાત કરીએ તો સમાજના તેમજ માનવતાના કાર્યમાં જેવું આપતા જઈએ, ઠાકોરજી તેવું જ આપણને પરત આપે છે. જે ભાવથી ધન અપાય તે જોવાની જરૂર નથી, પણ અપાય છે એટલે ફળ જરૂર મળે છે. ઈશ્વર મનુષ્યના કર્મનો બધો જ હિસાબ રાખે છે. વિધાનને આચરણમાં મૂકવામાં આવે તે રિચ્યુઅલ બની જાય છે. જેવો રૂપિયો મનુષ્ય પાસે હશે તેવું જ પવિત્રતા મનુષ્યમાં આવશે. વાતે વાતે ગાળો બોલતા વ્યક્તિ શ્વાન સમાન છે. આત્મહત્યા કરવાની મોક્ષની પ્રાપ્તિ નથી થતી. ભગવાને આપેલા દેહનો યોગ્ય ઉપયોગ ન કરે તે વ્યક્તિ આત્મઘાતી કહેવાય. ધર્મ એટલે કાયદો જે આપણને પરંપરામાં મળ્યા છે. ધર્મ એક રાષ્ટ્ર છે જેમાં જુદા જુદા રાજ્ય સ્વરૂપે જુદા જુદા સંપ્રદાયો છે. જે આપણને નથી ગમતું તે બીજા માટે કરવામાં આવે તો તેને પણ નહીં ગમે તે વિચારવું, તેનું નામ ધર્મ. બાળકોને ગાયનું દૂધ પીવડાવવાથી કોન્સ્ટ્રેશન વધે છે. કૃષ્ણની ભક્તિથી વ્યક્તિને રૂપિયાની સાથે પ્રતિષ્ઠા પણ મળે છે. ભગવાન જ્યારે વધારાના રૂપિયા આપે ત્યારે સમજવું કે તે સત્કાર્યો માટે જ આપ્યા છે. નોકરી કે વેપારમાં ભગવત કાર્યનો ભાવ રાખી પ્રભુને ભાગીદાર બનાવવા જોઈએ. ઘણી વાત આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સત્ય નથી હોતું. સત્ય સુધી પહોંચવા ઊંડાણથી તપાસ કરવી જોઈએ. રામે કહ્યું એ કરાય અને કૃષ્ણે કર્યું એ ન કરાય. તીર્થયાત્રામાં હંમેશા સવસ્ત્ર સ્નાન કરવું તેમજ સ્નાન સમયે મૌન રાખી પ્રભુને શ્રવણ કરવું.
કૃષ્ણની તમામ લીલામાંથી બોધપાઠ મળતો હોય છે, જે જીવનમાં ઉપયોગી બને છે. આ તમામ સમજણ પૂજ્યશ્રીએ આપી હતી. આ બીજ કોઈ ઉત્પત્તિ કરતું નથી, આ પરિપક્વ થઈ ગયું છે, ફલીભૂત થઈ ગયું છે. પેલા ચણા ભૂંજાઈ જાય અને એ જ્યારે ભૂંજાઈ જાય પછી એમાંથી કોઈ ઉત્પત્તિ થઈ શકતી નથી. એ ભૂંજાઈ ગયું, પરિપક્વ થઈ ગયું. શંકરાચાર્ય કહે છે, અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગર. અનંગ એટલે કામ. એ કામનો સાગર કૃષ્ણ. પણ એ કયું કામ? અહીંયા લૌકિક કામ નહીં, અલૌકિક. તો કામ ઉપર વિજય. કારણ કે રાસ પંચાધ્યાયનો શુભારંભ થયો ત્યારે કામદેવ આવ્યા 5 બાણ લઈને. भगवान के चेहरे काम, तुझे पैदा करने वाला तो मैं स्वयं हूं, तू तो मेरा पुत्र है, तुम मुझसे लड़ोगे? तुम्हें पता है ना शिव जी ने तुम्हारी क्या हालत की थी? कामदेव बोले, ये तो शिव जी ध्यान करता था અને ધ્યાન કરતા હોય હું લડું તો પછી મારી એવી દશા થાય ને. શિવજી ભસ્મ કરી નાખેલો કામને પછી ભગવાને પેદા કર્યો. કામદેવ કે છે, હમણાં તમે ક્યાં ધ્યાન કરવાના છો, તમે તો રાસ કરવાના છો. भगवान के चाहो तुम कितने भी बाण चलाओ, लेकिन मेरे अंदर तुम्हारा प्रवेश नहीं होगा, क्योंकि मैं योगेश्वर कृष्ण हूं. અને એટલે રાસ પંચાધ્યાયના 5 અધ્યાય એ કામદેવના 5 બાણ છે. અને આખી રાસલીલામાં આટલી બધી ગોપીઓ સાથે રાસ કર્યા છતાંય એ કામ ભગવાનમાં પ્રવિષ્ટ નથી થઈ શક્યું, ગોપીઓમાં પણ પ્રવિષ્ટ નથી થઈ શક્યું. કારણ કે ભગવાને એ બધી જ ગોપીઓના અંદર સચ્ચિદાનંદ ઘન સ્વરૂપમાં એમને બનાવીને, સાક્ષાત સ્વામી સ્વરૂપમાં એમને બનાવીને એ બધી જ ગોપીઓ સાથે, હજારો કૃષ્ણે હજારો ગોપીઓ સાથે એ રાસલીલા કરીને એમને ભક્તિનું પરમ ફલ પ્રદાન કર્યું છે, પ્રાપ્ત કરવું પડે. અને એટલે જ ભગવાન કહે છે, લૌકિક કામને સંપૂર્ણ રીતે નાશવંત આ રાસલીલામાં કરવામાં આવ્યું છે. મહાપ્રભુજી આજ્ઞા કરી, ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. રાસલીલામાં બધી જ ક્રિયાઓ થઈ છે છતાંય પરમ કામો ન વિદ્યતે, એ કામ નથી. કારણ કે કામનો સંબંધ પંચ મહાભૂતના દેહ સાથે છે. જ્યાં પંચ મહાભૂતનો દેહ છે એમાં વાસના છે. વ્યક્તિનું બોડી એ વીર્ય અને રજથી બનેલું છે, એટલે વ્યક્તિના શરીરમાં ભારોભાર કામ ને વાસના ઇનબિલ્ટ છે. અને એ જ્યારે પેદા થાય ત્યારે એને માંગવાની ઈચ્છા થાય. પરંતુ જ્યારે વ્યક્તિ એ જ કામને, એ એનર્જીને અપવર્ડ્સ લઈ જાય છે ત્યારે એ માંગવા વાળો નહીં પણ આપવા વાળો. રાસલીલામાં પંચમહાભૂતનો દેહ નથી, પંચમહાભૂતમાંથી પ્રગટ થયેલો કામ કે વાસના નથી. રાસલીલામાં ભગવાને બધી જ ગોપીઓને નવતનું પ્રદાન કર્યું છે, સચ્ચિદાનંદ ઘન બનાવી દીધી છે, એમના દેહને ષડ ઐશ્વર્યથી યુક્ત કરી દીધા છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ એ રસો વૈસહ એમનું શ્રેયંગ બની ગયું છે. અને એ શ્રેયંગમાંથી જે પેદા થાય એને લૌકિક કામ ન કહેવાય, એને અલૌકિક કામ કહેવાય. અને એટલે જ આ ડિફરન્સ સમજજો. એક લૌકિક કામ જેમાં વાસના છે, જેનું સંબંધ પંચમહાભૂત સાથે છે, અને એક અલૌકિક કામ જેમાં વાસના નથી પણ જેમાં ભારોભાર રસાનંદ છે, જે કેવલ ભગવાન માટે પ્રગટ થઈ શકે છે. લૌકિક કામ એ બીજ ઉત્પત્તિ કરે, આ બીજ ઉત્પન્ન થયેલું છે, ફલીભૂત થયેલું છે, એ અલૌકિક કામ. શ્રી ગિરિરાજ ગોવર્ધન
લલિતાસ્વરે શ્રી ગિરિરાજ પરિક્રમા પૂરી થઈ, ભગવાન બધો જ ભોગ આરોગવા લાગ્યા અને ગોવર્ધન લીલા પછી બધા પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. ઇન્દ્ર કોપાયમાન થયો. મુશળધાર વરસાદ આખા વ્રજના અંદર સમસ્ત વ્રજમંડળને જળબંબાકાર કરી રહ્યું છે. જો ભગવાનની પૂજા કર્યા પછી વિપત્તિ આવી છે. ભગવાન કહે છે તમે ભક્તિ કરશો તો વિપત્તિ આવશે, આપત્તિ આવશે, વિઘ્નો પણ આવશે, પણ મારા પર વિશ્વાસ રાખજો. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. સમસ્યા સામે લડવાની શક્તિ એ ઈશ્વર સ્વયં આપણને આપે છે. ઈશ્વરના શરણાગત ભક્તોનું રક્ષણ ઈશ્વર સ્વયં કરે છે. બધા વ્રજભક્તો ભગવાન પાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરવા ગયા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથં ગોકુલં પ્રભો ત્રાતુમ અર્હસી દેવાન કુપિતાત ભક્તવત્સલઃ. હે ભક્તવત્સલ પ્રભુ, અમે બહુ ભાગ્યશાળી છીએ કે આપ તમારા નાથ છો. ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા અને ગોવર્ધનને ધારણ કરીને બધા વ્રજભક્તોને પોતાના આશ્રયમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી બ્રજરાજકુમાર મહોદયશ્રી સંચાલિત વિવાયો વડોદરાના તત્વાવધાનમાં પૂજ્યશ્રીના શ્રી મુખે શ્રીમદ ભાગવત સપ્તાહનું કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ પર જે આયોજન કર્યું છે, એ આયોજનમાં આજે 15 થી 20,000 વૈષ્ણવો આનો લાભ લઈ રહ્યા છે. આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગોયલ સાહેબ, શ્રીમતી રંજનબેન ભટ્ટ તથા અન્ય મહાનુભાવો આજે જય જય શ્રીની કથા શ્રવણ કરવા માટે અહીંયા પધાર્યા હતા. આજે સાંજે રૂક્ષ્મણી વિવાહ છે અને આજે પ્રભુનું લગ્નનો મંડપમાં પણ બધી જ વ્યવસ્થા કરી છે. અને જ્યારે પ્રભુના લગ્ન હોય અને વૈષ્ણવો જ્યારે અહીંયા પધારેલા હોય તો દરેક વૈષ્ણવો આ કથાના શ્રવણમાં રસમય તરબોળ થઈ ગયા છે અને સર્વ વૈષ્ણવો આનો ખૂબ સુંદરથી લાભ લઈ રહ્યા છે. સ્પાર્ક ટુડે વાળા હર હંમેશા દરેક સમાચારોને જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને એમનું કાર્ય એટલું સુંદર છે કે ધાર્મિક હોય, સામાજિક હોય કે કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ પ્રકારની સેવા વગર એ લોકો હંમેશા તત્પર રહે છે અને દરેક વ્યક્તિ સુધી આ મેસેજ, સારા મેસેજો બધા જ પહોંચાડે છે. આવતીકાલે છેલ્લો દિવસ છે. અમને તો એવું લાગે છે કે આવતીકાલના છેલ્લા દિવસે પબ્લિકોને ક્યાં આગળ કેવી રીતે સમાવવા એ એક મોટો પ્રશ્ન હશે. અત્યારે અમે પહેલાં 132 પૂર્ણ ડોમ હતો, ત્યાર પછી બીજું 40 વધાર્યું, ત્યાર પછી બીજું 40 એક્સટેન્ડ કર્યું, ત્યાર પછી પાછી ટોટલ અત્યારે 210/400નો મંડપ કર્યો. છતાં પણ દરેક વૈષ્ણવો પાર્કિંગમાં પણ ખુરશીઓ લઈને બેસે છે. એટલે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બધે જ દરેક વ્યક્તિઓ આનો સુંદરતાથી લાભ લે અને કથા શ્રવણ બાદ જેટલા વૈષ્ણવો આવે એને સુંદર ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા છે અને ભોજન પ્રસાદીનું પણ સુંદર આયોજન કરેલું છે. તો દરેક વૈષ્ણવો આનો લાભ લે એવી અમારી અભ્યર્થના છે.